વેલકમ બેક. વલસાડ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ વસંત પટેલે અતિ ભારે વરસાદને કારણે ધરમપુર સહિત કપરાડા, નાના પોંઢા, પારડી અને સમગ્ર જિલ્લાના ખેડૂતોને ઊભા પાકમાં થયેલા ભારે નુકસાન બાબતે તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વલસાડ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, પદાધિકારીઓ, તલાટીઓ, સરપંચ અને ખેડૂતોની સહભાગીતાથી વ્યાપક સર્વે કરાવીને નુકસાનનું યથાર્થ મૂલ્યાંકન કરીને તાબડતોડ વળતર આપવાની માંગણી કરાઈ છે. જિલ્લાની અંદર અતિ ભારે વરસાદથી માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક લેટર દ્વારા વલસાડ જિલ્લાના સમગ્ર ખેડૂતો, કપરાડા તાલુકો હોય, નાના પોંઢા તાલુકો હોય, પારડી તાલુકો હોય, દરેક ખેડૂતોને ઉચ્ચ કક્ષાના સમિતિ દ્વારા અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, તલાટી, મંત્રીશ્રી ખેડૂતોને સાથે રાખીને ઉચ્ચ કક્ષાનો સર્વે કરી યોગ્ય વળતર મળે એ જાતનું સરકારશ્રીને એક પત્ર દ્વારા જાણ કરવામાં આવ્યું છે.